ચાલો અત્યારે સન્ડે મોર્નિંગ થઈ ગઈ છે અને વાગ્યા છે અત્યારે જોજી કેટલા 6:15 ક્યારની રેડી થઈ ગઈ છું. આજે આટલી બધી અર્લી વહેલી થઈ ગઈ છું ને. સન્ડે નોર્મલી કેવું હોય શાંતિનો દિવસ હોય મારે, તો હું શાંતિથી જાગું અને પછી બધું કામ પતાવું. પણ આજે હું ક્યારની જાગી ગઈ છું. જો અત્યારે અમારા ઢોકળા પણ બની ગયા છે, વ્હાઈટ ઢોકળા બનાવ્યા છે. અહીંયા બની ગયા છે છોલે પણ અત્યારમાં. હવે બ્રેકફાસ્ટ કરી અને મારે ઘરેથી નીકળી જવાનું છે 6:40 અરાઉન્ડ. મારે આજે જવાનું છે, અમને કોઈ કોર્સ કરવાના છે તો હું ને મારી ફ્રેન્ડ્સ બધા, તો બધાની સાથે ભેગા થવાનું છે વેમ્બલી પાર્ક. તો કેટલું આજે હું વહેલા જાગીને બધું કામ પતાવી. જો કે હું વહેલા જાગી જાઉં, પણ ઘણી વખત આપણે પડ્યા રહીએ, ખબર ને કંઈ જવાનું ના હોય તો. પણ આજે તો કેવું ઊંઘ જ ના આવે મને. ક્યારેક જવાનું હોય ને ત્યારે મને એવું થાય કે હું લેટ નહીં થઈ જાઉં ને, એના લીધેથી હું ચેક કર્યા રાખું ટાઈમ કે બરાબર છે ને ટાઈમ. એમ 5 વાગે જાગી ગઈ હતી. ચાલો તો બ્રેકફાસ્ટ કરી લો ફટાફટ. ભગવાનના દીવાબત્તી કરી લીધા છે, બધા કચરાએ વાળી લીધા પહેલાં જાગીને. મારું દૂધ પણ થઈ ગયું છે. પરીંગની ચા મેં હજી અત્યારમાં નથી બનાવી, કારણ કે હું ટુ અર્લી છું આજે. નહીં તો પરીંગ બનાવી લેશે. આમાં મને પરીંગને જગાડવા જ પડશે, મને મૂકવા આવવાની છે ને એને સ્ટેશન. તો પછી આજે તો વોક કરીને નહીં જાવ છો, કારણ કે આખો લાંબો દિવસ છે આજે. ત્યાં શીખવાનું છે બધું, તો પછી અત્યારમાં જ એનર્જી વેસ્ટ કરી નાખીશ તો પછી દિવસ લાંબો વધારે થઈ જાય આપણા માટે. એટલે ચાલો તો બ્રેકફાસ્ટ કરી લો અને પછી મળીએ. ચાલો તો સ્ટેશન પહોંચી ગઈ છું. અત્યારે વાગ્યા છે નિયરલી 7 વાગવા આવ્યા છે. હોપફુલી મને ટ્રેન મળી જાય જલ્દી તો હું પહોંચી શકું, નહીં તો પેલા લોકો મને બગડશે. હું તો ક્યારની અહીંયા આવી ગઈ છું પ્લેટફોર્મ પર, પણ ટ્રેન હજી સુધી નથી આવી. એટલે કીધું હતું ને એમ 7:15 પહોંચવાનું હતું. હું તો ઓન ટાઈમ હતી. વિરલે આવી ગઈ હતી, મોહી અહીંયા આવી ગઈ છે, પણ બીજા હજી 2 લતીફો નહીં આવ્યા અમારા. મને લાગે સુમિત આવી છે તો લોકોએ ફોન જ આન્સર નહીં કર્યો. मैंने कल रात्रे की धूप मंदिर गई थी, मेरे को 7:15 मेक श्योर तू आई जाऊं ત્યાં. મેં આજ મંદિર કીધું કે જે પેલા પહોંચે નહીં બોસ, એટલે હું પેલા પહોંચે. એ લાજા આમે બાત કુછ બોસ તો વાત છે. ચલો આજના બોસ ને આની કીધું વહેલા પહોંચી ગયા છે. હું એને પછી હતી, હું ઓન ટાઈમ હતી. 7:15 નું હતું તો હું એટલા ટાઈમે પહોંચી ગઈ. મને બધું હું લેટ થઈ ગઈ, લેટ નથી ગઈ. એ જે બીજી 10 મિનિટ વાળી ગઈ ને પછી 24 મિનિટે છે. તો 4 માતાજી પહોંચી ગયા છીએ, પણ એક મેડમ હજી નથી આવ્યા. આ તો માથું પકડીને બેસી ગઈ, એટલે ઊંચી ચાર મોટું. હા એટલે જ અમે એને બા કહીએ છીએ. બા જો અત્યારમાં જ આવું કરી દીધું, જોયું તે યાર. અને અમારા સુમિતા મેડમ આવી ગયા છે. હવે અમારા નુપુરની જ વેટ કરવાની છે. જો અહીંયા અમે પહોંચી ગયા છીએ સેન્ટ પેન્ક્રન્સ, અને નુપુરબેન છે ને ટાઈમે જ હતા એટલે વાંધો નથી. બા તારી ભગવાનની ધૂન હતી ને ફળી ગઈ. હા ચાલો હવે અમારે અહીંયાથી બીજી ટ્રેન લેવા. હા મહારાજને થેન્ક યુ. ભગવાનની ધૂન છે ને નુપુર આ વિરલે સ્ટાર્ટ કરી દીધી, પહોંચાડી દીધા. અને અહીંયા જો આજો અહીંયાનું જો પ્લેટફોર્મ પણ એટલું સરસ છે ને, એકદમ પેલું એરપોર્ટ ઉપર આવ્યા હોય ને એવું છે આનો સાઈડ. આ જો જે યુરોપમાં જતા હોય ને, અહીંયા યુરોસ્ટાર અહીંયાથી બધાને જવાનું હોય ટુરિસ્ટને. જો અમારો આ સ્કેન થાય છે બારકોડ, અને હવે અમે અંદર એન્ટ્રી લઈ લીધી છે. બેરિયર જો કે ખુલ્લા છે, આપણે અંદર એમને અમે આવી શકીએ. અને નંબર ઉપર આવશે. મારા પપ્પાનો બેરિયર છે ને, આ પ્લેટફોર્મ છે. પેલું છેલ્લું કયું હે? છેલ્લું 13 નંબર. આ રહ્યું જો કેનબરી વેસ્ટ એસ્ટફોર્ડ ઇન્ટરનેટ. ધીસ વન અહીંયા આવશે. ઓકે 9:18 પહોંચી જઈશું આપણે. જો અમારી અહીંયા આટલા વાગ્યાની છે આ, અને 3 સ્ટોપ જ છે. ચલો જો ટ્રેન આવી ગઈ છે પ્લેટફોર્મ ઉપર. હાફ એન અવરની જર્ની છે. અમને એમ હતું કે બહુ લાંબો ટાઈમ લાગશે, પણ નહીં લાગે. એટલે આ કેમ આટલી ધૂચુક કરતી આવે છે શાંતિથી સાવ. પણ કેટલી ધીમે આવે છે. પણ આ ચાલતી હોય આખી ટ્રેન છે ને અમે જ હાયર કર્યો ને એવું લાગે છે આજ મને. જો કોઈ છે ભાઈ આવી ગયા. એટલે જો પ્લેનમાં જઈએ તો પ્લેન સ્ટાર્ટ થાય અને ડબ્બા ખુલે, થેપલા ખુલે, અને અહીંયા ટ્રેન સ્ટાર્ટ થઈને આમ જો બધાને નાસ્તા ખુલી ગયા છે. પફ લઈને આવી છે મૂવી.
સુમી આનો લઈને આવી છે બારે હજી નર્સ અમારું લંચ તો હજી બાકી છે અત્યારે અમારું બ્રેકફાસ્ટ ચાલે જ બધાનો જે અમારે ટ્રેનમાં બેસતાની સાથે જ નાસ્તો શરૂ થઈ ગયો છે બ્રેકફાસ્ટ પગ છે ઢોકળા જો મજા આવી જાય ને એટલું સરસ છે નહીં અરે ખાવા જઈએ છે કે આપણે તું પેલા કા જમી લે કા બોલી બહુ પછી વધારે કરશે ને તો પછી લોકો આવશે નેક્સ્ટ ટાઈમ આપણી જોડે હોલિડે કરવા હોલિડે કરવા કોર્સ કરવાનું નેક્સ્ટ ટાઈમ હોલિડે મેં હાજે મેં કોઈ હેડો પેલું સ્પામાં જઈએ ચાલો સ્પામાં જાઓ. આવડતીઓ નહીં અને સ્પા કરવા જાય છે કે કોર્સ કરવા જાય છે અલી બધા ખબર છે ત્યાં જાય ને ત્યાં સ્પા બુક કરે સ્પામાં જાય અહીંયા કેવું જરૂરી નથી કે ભણવા જ જવાનું હોય પછી આની જગ્યાએ ભણવાનું છે તારે અરે આને કોર્સ કરવો છે કે સ્પામાં જવું બોલ આજે મારી ફ્રેન્ડ તો ગઈ ને શીખવા તો બોલ ભણવા તો ગઈ જ નહીં સ્પામાં જ ગઈ છે 2 દિવસ એટલે આપણે ઈ જ કર્યું છે મેં ભણ્યું ક્યાં છે એટલે ઘેર ભણજે ને અત્યારે શું ભણવાનું ભણે અહીંયા ગામડાની ફિલિંગ આવી ગઈ અત્યારે દુબઈમાં ચાલુ અહીંયા પહોંચી ગયા છે સ્ટેશન અને હવે કેબ બુક કરી અને અમારા લોકોને જવાનું છે ડેસ્ટિનેશન ઉપર ચલો જો બધા ગોઠવાઈ ગયા છીએ અમે લોકો હવે કેબમાં હું એકલી પાછળ બેઠી છું શાંતિથી ચાલો જો અમે અહીંયા પહોંચી ગયા છીએ હવે થેલા લઈ લઈને અમે બધા અહીંયા ગોઠવાઈ ગયા છીએ બા બરાબર છો ને આ અમારી ટ્વિટર છે આટલી ચાલો હવે અત્યારે અમને છે ને લંચ બ્રેક મળ્યો છે લંચ કરવાનું મૂકી આપણે કે આપણે લંચ કરવું છે કોફી પીવાની કોફી આપણે અરે પી ને હોટ ચૂકી છે તમને અત્યારે એન્જોયિંગ લંચ હા આપણા બહાર જ જવાનું અહીંયા નથી ખબર ચાલો ચાલો હવે મળીએ પછી પાર્કમાં જઈએ થોડી વાર સન લઈ લઈએ વિટામિન ડી ચલો અત્યારે જો અમે કાફેમાં આવી ગયા છે ને બધા એન્જોય કરીએ છીએ મોહીએ તો કેક મંગાવી છે વિગન એની હે ને અને કોફી તારી કેવી છે મોહી વિગન બધું છે સુમી અમારી વિગન થઈ ગઈ છે આલમંડ મિલ્કવાળી અને મેં તો રેગ્યુલર મિલ્કમાં જ મંગાવી છે ચાલો તો હવે એન્જોય કરી લઈએ અને પછી 1 કલાકનો બ્રેક છે એ ખાઈશું અને પછી પાછા સ્ટડી કરીશું ચલો પાછા અમે લંચ બ્રેકમાંથી આવી ગયા છીએ અને હવે ફરી સ્ટાર્ટ કરીશું અમારું ઊંઘ ના આવે તો સારું બધા એટલું બધું જમી લીધું છે ને લંચમાં એટલે ચલો અત્યારે 4:30 થઈ ગયા છે મારો જવાનો ટાઈમ થઈ ગયો છે હવે ફાઇનલી તો અહીંયાથી જઈશું ટ્રેન સ્ટેશન પછી 2 ટ્રેન ચેન્જ કરવાની છે આ શું કે નેશનલ રેલ છે ને એનું પહેલાંથી અમે પ્રી બુક કરેલું છે 5:40ની ટ્રેન છે આજનો દિવસ મજા આવી સારો રહ્યો ઓવરઓલ કે મારું જો અમારો પાછળ ડબ્બા ખુલી ગયા છે ફરી વાર નહીં ખાધા વગર ના ચાલે બીજું બધું જે થવું હોય એ થાય પહેલાં ખાઈ લેવાનું પેટ પૂજા કરી લેવાની પછી જે કરવું એ કરવાનું કામકાજ જો અહીંયા તો અમારે હેલ્ધી ફૂડ થાય છે બાને એકદમ હેલ્ધી જોયું ફ્રૂટ ને નટ્સ નટ્સ ભાઈ એમને પતલા હા ડી આમાં જો વિરલ તો એટલી થાકી ગઈ છે ને તો ઊંઘે આવી ગઈ એને કોઈ લેવા દે જલ્દીને છોકરીને સુવા દે આરામ કરતા દે ફાઇનલી અમારા ડેસ્ટિનેશન એટલે કિંગ ક્રોસ પહોંચી ગયા છીએ હવે ફરી ટ્રેન લેવાની છે માતાજી જો બધા આગળ આગળ દોડે છે ફાઇનલી ઘરે પહોંચી ગઈ છું આજે એટલું હવે થાકે લાગી ગયો છે ને સવારના વહેલા જાગ્યા હોઈએ ને એટલે જો હાલ હવાલ જો મારા આજના ચલો કપડાં ચેન્જ કરી લઈએ અને પછી ડિનર બનાવીએ ડિનરમાં હું ઓલરેડી છોલે તો બનાવીને ગઈ છું એટલે હવે ખાલી રોટલી બનાવીશ પરોઠાને એવું નથી ખાવું એટલે દેવમ જો હેલો બેટા કેટલી તરસ લાગી જોજો છોકરાને રમતો હોય તો તને પાણી યાદ જ ના આવે બેટા ઓકે બેટા જી કરે ને દીકરો હવે દેવાનું મારે દેવાનું બધું રેડી કરવાનું છે હે ને દેવા માટે નાસ્તો રેડી કરવાનો છે મારે યા થોડો ડ્રાય પેલો નાસ્તો લઈ જઈશ ને બેટા થોડો ઘણો હા એના માટે ને બેટા ઓકે ચાલો હવે 7:30 થઈ ગયા છે પેલા મને બોલી દેવા દે 7:30 થઈ ગયા છે ફટાફટ ડ્રેસ ચેન્જ કરી નાખો કપડાં અને પછી કુકિંગ કરી અને પછી મળીએ બધું કામ પતાવીને જમવાનું ફિનિશ કરીને એટલી ટાયર્ડ છું ને બેડરૂમમાં આવી ગઈ છું હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે
ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. આજે બહુ જ મજા આવી, પણ ઓબ્વિયસલી આપણે જે કંઈ સ્ટડી કરવાનું હોય ને એ ઓલવેઝ મને હાર્ડ જ લાગે, પણ ધીમે ધીમે પછી પ્રેક્ટિસ કરીએ એટલે થઈ જાય. પ્રેક્ટિસ મેક એ પર્સન પરફેક્ટ, એટલે પ્રેક્ટિસ વગર તો ના જ ફાવે. નવી કંઈ પણ વસ્તુ હોય તેમાં થોડોક ટાઈમ આપવો પડે. એટલે હજી અમારા લોકોને જવાનું છે મંથ એન્ડમાં 2 દિવસ. આજે અમે બધાએ મસ્તી તો બહુ જ કરી, બહુ મજા આવી, બધા સાથે ગયા હતા ને એટલે. હવે જોઈએ, હવે નેક્સ્ટ વખત જઈશું ત્યારે જોઈએ કેવો એક્સપિરિયન્સ રહી છે. ટ્રાવેલિંગ ઘણું બધું હતું એટલે એમ જ થાક લાગ્યો, પણ બધા સાથે હતા એટલે એમ મજા પણ આવી. ચાલો તો વિડીયોનો એન્ડ કરીએ. અને હવે કાલે મારે દેવા માટે કંઈક નાસ્તા બનાવવા પડશે અને જવાનું છે ટ્રીપમાં, એટલા માટે થઈને. તો કાલનો દિવસ મારો એવો રહેશે હેક્ટિક. એટલે આ વીક આખું મારું આવું જ બિઝી છે. ચાલો તો ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને અહીંયા જો પરે મને હેરાન કરે છે.